ગુડ મોર્નિંગ બાલ દોસ્તો. આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એમાં 13મો પાઠ છે સ્વચ્છતા. એની સમજૂતી જોઈશું. स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है. स्वच्छता અને स्वास्थ्य વચ્ચે ગાઢ સંબંધ છે. स्वच्छता के अभाव में गंदगी फैलती है. જ્યાં સ્વચ્છતા નહીં હોય ત્યાં ગંદકી ફેલાયેલી હોય છે. गंदगी रोगों की जड़ है. गंदगी रोगोनी जड़मूल है. यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें और उचित स्थान पर कूड़ा डालें तो स्वच्छ जगत सुंदर जगत का निर्माण कर सकते हैं. जो આપણે બધા સ્વચ્છતા સંબંધી સતર્ક રહીએ અને કૂડા ડાલે યોગ્ય સ્થાન પર કૂડા ડાલે તો કૂડા એટલે કચરો. જો યોગ્ય સ્થાન ઉપર કચરો નાખવામાં આવે તો સ્વચ્છ જગત સુંદર જગતનું નિર્માણ કરી શકાય છે. साथ ही સ્વસ્થ भी रह सकते हैं. સાથે સ્વસ્થ પણ રહી શકીએ છીએ, તંદુરસ્ત રહી શકીએ છીએ. ચાલો, અહીં એક ચિત્ર આપ્યું છે. એક વ્યક્તિ પોતાના બાલ્કનીમાંથી કેળાનું છોટલું બહાર નાખે છે અને એ બાળક એ કેળાની છાલ ઉચકીને ડસ્ટબિનમાં નાખે છે, કચરાપેટીમાં. ચાલો શરૂઆત કરીએ પાઠની. એક દિન અજય ને મોહન को अपने जन्मदिन पर बुलाया. એક દિવસ અજયે મોહનને પોતાના જન્મદિવસ ઉપર બોલાવ્યો. मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी. મોહને એને એટલે કોને? અજયને ઉપહાર એટલે ગિફ્ટ આપવાનું વિચાર્યું. એમાં એણે શું આપ્યું? એને કહાનીઓ કી એક પુસ્તક ખરીદી એટલે વાર્તાની ચોપડી એણે ખરીદી. ઉસે રંગીન કાગજ મેં લપેટા ઓર અજય કે ઘર ચલ પડા. એને રંગીન કાગળમાં લપેટ્યું અને અજયના ઘરે જવા માટે નીકળી ગયો. जैसे ही मोहन अजय की गली में पहुंचा उसके ऊपर केले का एक छिलका आ गिरा. જેવો મોહન અજયની ગલીમાં પહોંચ્યો તેવું એના ઉપર કેળાની છાલ આવી પડી. छी छी कितनी बुरी आदत है सड़क पर छिलका फेंकना. છી છી કેટલી ખરાબ આદત છે રસ્તા ઉપર કેળાની છાલ ફેંકવી. મોહને મનમાં વિચાર્યું. उसने छिलका उठाया और इधर उधर देखा. इसने એટલે કોણે? મોહને કેળાની છાલ ઉપાડી લીધી અને આજુબાજુ જોયું. कुछ दूरी पर उसे एक कूड़ादान दिखाई दिया. કૂડાદાન એટલે કચરાપેટી, ડસ્ટબિન. થોડું દૂર એણે એક કચરાપેટી જોઈ. उसने छिलका उसमें डाल दिया. કેળાની છાલ એણે કચરાપેટીમાં નાખી દીધી. बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था. ઘણો બધો કચરો કચરાપેટીની આજુબાજુ ફેલાયેલો હતો. વહાં મક્ખિયાँ ભિનક રહી थी. ત્યાં આજુબાજુ માખીઓ બણબણતી હતી. और चारों ओर गंदगी फैली हुई थी. અને ચારેય બાજુ ગંદકી ફેલાયેલી હતી. कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई. જરા આગળ વધ્યો ત્યાં મોહનને બદબू એટલે દુર્ગંધ આવી. उसने देखा नालियों में कूड़े के कारण पानी रुका हुआ था. નાલીઓ એટલે ગટર. ગટરમાં કચરાના કારણે પાણી રોકાયેલું હતું. उसी पानी से बदबू आ रही थी. એ જ પાણીમાંથી દુર્ગંધ આવી રહી હતી. मोहन नाक पर रुमाल रखे अजय के घर पहुंचा. मोहन नाक पर रुमाल રાખીને અજયના ઘરે પહોંચ્યો. वहाँ अजय के और भी कई मित्र आए थे. ત્યાં અજયના ઘણા મિત્રો આવેલા હતા. अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया. અજયે મોહનને પોતાના માતા અને પિતાને મળાવ્યા. अजय की दादी जो बीमार थी मोहन उनसे भी मिला. અજયની દાદી જે બીમાર હતા એમને પણ મોહન મળ્યો.
मेज पर खाने की चीज़ें रखी थी जिन पर बार बार मक्खियाँ आती जाती थी। ટેબલ ઉપર જે ખાવાની વસ્તુઓ રાખી હતી એના ઉપર वारंवार माखियों आती थी। मोहन ने अजय से कहा, अजय, तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? क्या नगर पालिका इसे साफ नहीं करती? मोहने अजयने કહ્યું કે અજય, તારા મોહલ્લો આટલો ગંદો કેમ છે? नगरपालिका इन्हें साफ करवा नहीं आवती? अजय की माताजी ने कहा, बेटा, नगरपालिका की गाड़ी आया करती है। अजयनी मम्मीए કહ્યું કે બેટા, નગરપાલિકાની ગાડી આવે છે, જगह जगह कूड़ेदान भी है, बધી जगह कचरा पेटियों पण मूकेली છે, पर कुछ लोग उनमें कूड़ा नहीं डालते। पण अमुक लोग एमां कचरो नाखता नहीं, वे कूड़ा सड़क पर ही फेंक देते हैं, इसीलिए सफाई नहीं रहती। घણા લોકો કચરો કચરાપેટીમાં નાખવાની જગ્યાએ રસ્તા ઉપર જ ફેંકી દે છે, એટલે અહીં સફાઈ રહેતી નથી। दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई। बीजा दिवसे मोहने पोताना शिक्षकने टीचरने आ बात करी। अध्यापक ने कहा, तुम ठीक कहते हो मोहन, तू साचू कहे छे मोहन, गंदगी बहुत से रोगों की जड़ है। गंदगी बधा रोगों जड़मूल है। नगर पालिका का काम नगर को स्वच्छ रखना तो है, पर हमें भी नगर पालिका की सहायता करनी चाहिए। नगर पालिकाનું કામ તો નગરને સ્વચ્છ રાખવાનું છે જ, પણ આપણે પણ નગરપાલિકાની સહાય બનવી જોઈએ। चलो एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम प्रारंभ करें। ટીચરે શું કીધું કે ચાલો આપણે એક દિવસ અજયના મોહલ્લામાં જઈએ અને ત્યાં જાતે જ સફાઈનું કામ કરીએ। रविवार के दिन सभी अजय के मोहल्ले में गए। रविवारना दिवसे बधा अजयना मोहल्लामां गया। सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे। बधाना हाथमां एक एक झाड़ू हतुं। सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया। रस्ता ऊपर कचरो वाळीने ए लोकोए कचरो भेगो कर्यो। नालियों की सफाई की और पानी का रास्ता बनाया। गटरनी पण सफाई करी अने पाणी जवा माटेनो रस्तो कर्यो। उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली। एमां माखी अने मच्छर मरी जाए एवी दवा नाखी। कूड़ेदान पर ढक्कन रखा। कचरा पेटी ऊपर ढक्कन ढक्યું। मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें देखने लगे। मोहल्लामां રહેવાવાળા બધા લોકો બહાર આવ્યા અને એ લોકોને જોવા लाग्या। बच्चों में बहुत उत्साह था। બાળકોમાં ખૂબ જ ઉત્સાહ હતો। देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया। जोत जोतामां आखो मोहल्लो स्वच्छ થઈ ગયો। अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डालें। शिक्षके लोकोने समझाव्या कि तमारा घरनो कचरो कचरापेटीमां ज नाखवो। वे घर के आसपास सफाई रखें क्योंकि गंदगी से रोग फैलते हैं। पोताना घरनी आसपास सफाई एटले ચોખ્ખું રાખો, नहीं तो गंदगी ए बधा रोगों जड़मूल है। उन्होंने कहा, मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे। मारी शाळाना बाळको अठवाडियामां एक वखत અહીં आवशे। वे आपके मोहल्ले को साफ करेंगे। ये बाळको तमारो मोहल्लो साफ करशे। आप भी इस काम में इनकी सहायता करें। तमे पण आ काममां एमनी सहाय करो, मदद करो। एक व्यक्ति ने आगे बढ़कर कहा, नहीं नहीं, इन बच्चों को आने की कोई आवश्यकता नहीं। एक व्यक्तिए આગળ આવીને કહ્યું, ના ના, આ બાળકોએ અહીં આવવાની જરૂર નથી। हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे। हम लोग એટલે અમે બધા જ અમારો મોહલ્લો જાતે ચોખ્ખો રાખીશું। अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे। હવે જ્યારે પણ તમે અહીં આવો તો અમારો મોહલ્લો તમને ચોખ્ખો દેખાશે।